મમ્મી હવ આજે હનુમાન જયંતિ છે તો શું બનાવું પ્રસાદીમાં? આજે સુરમાના લાડવા બનાવી. હાલો બનાવી દઉં. જય માતાજી મિત્રો, આજે હતી હનુમાન જયંતિ એટલે આપણે હનુમાન દાદાને પ્રસાદી ધરાવવાની હતી. તો મમ્મીએ કીધું હતું કે આપણે હનુમાન દાદા માટે ચૂરમાના લાડુની પ્રસાદી બનાવવાની હતી. તો પ્રસાદી બનાવવા માટે અહીંયા તો પહેલાં ઘઉંનો જાડો લોટ લેવાનો છે, જે મેં અહીંયા 3 વાટકા લઈ લીધો છે. 3 વાટકાની અંદર આપણે તેલનું મોણ આપવાનું છે. જે તેલનું મોણ છે તે મેં અહીંયા 9 પાવડા લઈ લીધું છે. હવે બંને વસ્તુને આપણે હાથની મદદથી મિક્સ કરવાનું છે. મોણ કઈ રીતે અપાણું સરખું તે જોવા માટે આપણે હથેળીની મદદથી આ રીતે લોટ છે તેને ભેગો કરી લેશું. જો આ રીતે થઈ જાય એટલે મોણ બરોબર લાગી ગયું હશે. તેમાં આપણે જરૂર મુજબ થોડું થોડું પાણી એડ કરવાનું છે, જેથી લોટ છે તે ઢીલોય ના થઈ જાય અને બહુ કડક ના રહે. એટલા માટે આપણે થોડું થોડું પાણી એડ કરીને સરસ એવો ભાખરીનો લોટ બાંધીએ એની કરતાં થોડોક આપણે કડક લોટ રાખવાનો છે, જેથી આપણે મુઠિયા બનાવીએ તે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ બનીને તૈયાર થશે. તો હવે આપણે મુઠિયા બનાવવા માટે બંને હાથની હથેળીને ઉપયોગ કરી લેશું અને આ રીતે મુઠિયાનો શેપ આપી લેશું અને મુઠિયા બનાવવાના છે. ત્યારબાદ હવે બધા જ મુઠિયા બની ગયા છે એટલે આપણે હવે એક વાસણ લેવાનું છે અને તેની અંદર જેટલું આપણે તેલ લઈ લેવાનું છે. હવે તેલને ગરમ થવા મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય ત્યારે આપણે તેમાં એક પછી એક બધા મુઠિયા બનાવેલા છે તેને એડ કરી લેવાના છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તેને તળી લેવાના છે. વચ્ચે વચ્ચે આપણે ઝારાની મદદથી હલાવતા રહીશું, જેથી મુઠિયા છે તે બધી જ બાજુથી એક સરખા તળાઈ જાય. તો હવે આપણે મુઠિયાનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે એટલે આપણા મુઠિયા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ બની ગયા હશે. એટલે આપણે હવે તે મુઠિયાને એક વાસણમાં બહાર કાઢી લઈશું. મુઠિયા બહાર કાઢ્યા એટલે હવે આપણે તેને 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું. હવે આપણે લાડવા બનાવવામાં મોડું થાય છે એટલે આપણે તેને જાજી મિનિટ સુધી રહેવા નથી દેવાનું. હવે આપણે તેમાં ભારી વસ્તુ એટલે કે દસ્તો જેવી વસ્તુ હોય એને આપણે આ રીતે દબાવી લઈશું, જેથી મુઠિયા છે તે એકદમ સરળતાથી ઠરવા લાગે છે. જેથી આપણે મિક્સરમાં કાઢીએ ત્યારે તે એકદમ ભેગું ના થઈ જાય, તે એકદમ છૂટો છૂટો લોટ રહેશે. તો હવે આપણે બધા મુઠિયા આ રીતે દબાવી લીધા એટલે તે એકદમ સરળતાથી ઠરવા લાગ્યા છે. એટલે હવે આપણે મિક્સર લઈ લઈશું અને તેમાં મિક્સર જારની અંદર આપણે જે મુઠિયાનો ભૂકો કરેલો છે તેને એડ કરવાનો છે. હવે આપણે મિક્સર ચાલુ કરીશું અને જે મુઠિયા છે તેનો ક્રશ કરી લેવાના છે. બધા જ મુઠિયાનું એક સરખું ક્રશ થઈ જાય એટલે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું. આ રીતે કંઈક લોટ દળદળો રાખવાનો છે, એકદમ ભૂકો નથી કરવાનો. હવે આપણે તેમાં મનગમતા ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે. મેં અહીંયા કાજુ, બદામ અને લીલી દ્રાક્ષ લઈ લીધી છે. હવે તેના મેં ઝીણા ઝીણા કટકા કરી લીધા. ઉપરથી મેં ખસખસ એડ કરવાનું છે એટલે તે ખસખસને પણ એક વાટકામાં કાઢીને સાઈડમાં મૂકી દીધું છે. હવે ત્યારબાદ આપણે જે મુઠિયા તળેલું વાસણ છે તેની જ અંદર આપણે જરૂર મુજબ ઘી એડ કરવાનું છે. અહીંયા મેં 250ની ઉપર ઘી લઈ લીધું છે. તેમાં મેં 250 ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે. 2 ચમચી જેટલો એલચી પાવડર પણ ઉમેરી લીધો છે. હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરવાની છે. બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે જે ગોળ એડ કર્યો છે તે ધીમે ધીમે ફૂલીને ઉપર આવવા લાગશે. જે ગોળની આપણે ચાસણી નથી થવા દેવાની, આપણે ગોળ ફૂલી જાય ત્યાં સુધી જ તે ગેસ ચાલુ રાખવાનો છે. બધો જ ગોળ ઉપર આવી જાય ફૂલીને એટલે આપણું લાડવાનું છે ઘી અને ગોળ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તે ઘી અને ગોળને એલચી મિક્સ થયેલું છે તેને આપણે જે લાડવાનો મુઠિયાનો જે લોટ તૈયાર કરેલો છે તેની અંદર આપણે એડ કરવાનું છે. તો લોટ બધું એડ થઈ જાય એટલે ઉપરથી આપણે એક વાટકો જે કાજુ, બદામ અને દ્રાક્ષ કાપેલી છે તેને પણ એડ કરી લઈશું અને ધીમે ધીમે તાવીથો કે ચમચાની મદદથી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. બધી જ વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે તેના લાડવા બનાવવાના છે. જો હા, તમે પણ લાડવાની રેસીપી ગમી હોય
તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો અને બીજા લોકો સુધી પણ પહોંચાડી દેજો. અને હા, કમેન્ટમાં કહેજો કે તમે હનુમાન જયંતિ ઉપર લાડવા બનાવો છો કે નહીં. તો તમે હાથની મદદથી જો લાડવા બનાવવા માંગતા હોય તો તે રીતે પણ તમે બનાવી શકો છો. અને જો મારી જેમ આ રીતે બીબું હોય તો તમે બીબાની મદદથી પણ લાડવા બનાવી શકો છો. અહીંયા મેં બીબું લઈ લીધું છે લાડવા પાડવાનું અને તેમાં મેં એક પછી એક લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો લાડવા આપણા એક પછી એક બનીને તૈયાર થવા લાગ્યા. તો લાડવા આપણા અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ હનુમાન જયંતિના દિવસે શેરણી પ્રસાદી બનાવો છો તે તમે જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો. ત્યારબાદ હવે આપણે બધા જ લાડવાને એક ડીશમાં ગોઠવી લેવાના છે અને તેમાંથી મેં થોડાક લાડવા મમ્મીને પણ આપી દીધા છે. તેમાં મમ્મીએ ઉપરથી ખસખસના બીજ ઉમેરી દીધા છે, જેથી લાડવાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો બનીને તૈયાર થઈ ગયા અહીંયા મારા ચૂરમાના લાડુ. તો આ રેસીપી છે તે તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક શેર જરૂરથી કરજો. અને હા, કમેન્ટ પણ કરી દેજો કે લાડવા ભાવે છે કે નહીં. તો ચાલો મારી સાથે આજે મમ્મીને આ ચૂરમાના લાડવા આપ્યા અને ભગવાનને પ્રસાદી ધરાવવાનું કહી દઈએ. તો મળીએ હવે ફરી નેક્સ્ટ વિડીયોમાં. મમ્મી, ચૂરમાના લાડવા તૈયાર છે. સરસ બનાવ્યા છે. થેન્ક યુ.